3 BHK છે ને આ મોર દેન ઇનફ કાર્પેટ છે, કેમ કે 1425 સ્ક્વેર ફૂટનો આ ફ્લેટ જે વિથ ફર્નિચર ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ સાથે આપવાનો છે. મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીનું એસી છે, સ્માર્ટ કર્ટેન છે જે રિમોટથી ઓપરેટ થાય છે, સાઉન્ડ બાર લગાવેલું, હાઇટ પણ તમે જોઈ શકો. બાકી બહુ સરસ રહેવા માટે બનાવેલો આ ફ્લેટ. ઓનર છે ને બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે ઓલરેડી, એટલા માટે આ સેલ કરવાનો છે. ડાઇનિંગ સ્પેસ અને બધા રૂમ પ્લસ લિવિંગમાં બાલ્કની. કિચનમાં તમે સ્ટોરેજ જુઓ, એમ્પલ ઓફ સ્ટોરેજ સાથેનું આ કિચન. ગેસની લાઈન, ચીમની, ગેસ સ્ટવ, રેફ્રિજરેટર, બેક સાઈડમાં યુટિલિટી જ્યાં અલગથી ગીઝર લગાવેલું છે, અને બાકી આરોની તો ફેસિલિટી છે જ. દરેક જગ્યાએ કર્ટન બી લગાવેલા છે, ઇવન ત્યાં યુટિલિટીમાં બી. ઘરમાં છે ને સ્ટોર રૂમ અલગ આપેલો છે, સેન્સર લાઇટ છે, તમે જાશો એટલે લાઇટ ચાલુ. આ એક લો રાઇઝ બિલ્ડિંગ છે જેમાં માત્ર 20 જ ફેમિલી છે. અલોટેડ કાર પાર્કિંગ, લાઇટ બિલ 0 થઈ જાય એના માટે સોલાર પેનલ લગાવેલી છે. ગરમ પાણીની સગવડતા માટે સોલાર વોટર હીટર. બાકી અહીંયા બી નાનું મોટું સ્ટોરેજ, કોમન બેઝિન. મંદિર છે ને બહુ મસ્ત બનાવ્યું છે. મંદિરની આખી એમ સેપરેટ સ્પેસ છે, ત્યાં નીચે સ્ટોરેજ સાથે બધું અપ ટુ ડેટ રેડી ટુ મૂવ અપાર્ટમેન્ટ છે આ. ખાલી તમારે કપડાં અને કિચનની ક્રોકરી લઈને આવવાનું છે. આ લો રાઇઝ બિલ્ડિંગમાં તમને નાની મોટી એમ્યુનિટીઝમાં જે સ્ટાન્ડર્ડ એમ્યુનિટીઝ કહી શકો, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન ગાર્ડન નથી, પણ એક સીટ આઉટ જેવું બનાવેલું છે. બાકી સીસીટીવી, સિક્યુરિટી, આ બધી ફેસિલિટી અહીંયા છે. હાઈ રાઇઝ નથી એટલે બહુ મેજર એમ્યુનિટીઝ નથી, પણ ફ્લેટ બહુ પીસફુલ છે અને વ્યવસ્થિત બધું ફર્નિચર. વોક ઇન ક્લોઝેટ અલગ છે અને 3 બેડરૂમમાં અટેચ વોશરૂમ. 150 ફૂટ રિંગ રોડથી વોકિંગ ડિસ્ટન્સ. જેમને ડેઈલી અપડાઉન કરવું હોય, જેમ કે મોરબી, જામનગર એ સાઈડ જેમને જવું હોય ને એમના માટે બહુ સારી કનેક્ટિવિટી છે. અને સિટી માટે તો છે જ, કેમ કે આ ફ્લેટનું લોકેશન છે મૂન ડિલાઇટ. અયોધ્યા ચોકથી નજીક 150 ફૂટ રિંગ રોડ, રાજકોટમાં. માય નેમ ઇઝ યશ રોકડિયા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયો.